ગ્રાઉન્ડની અંદર આવી જશે. આપણે આજે 26 જાન્યુઆરી અંતર્ગત બાળકોને ખૂબ જ આનંદ કરાવવાનો આગ્રહ રાખશું. આપણા બાળકો આપણી ભારતની ભાવિ પેઢી છે, તો આપણે એને ઉત્સાહિત કરવા માટે દરેક વ્યક્તિ આગળ આવશું અને બાળકોને આજે આનંદ કરાવશું. બાળકો બધા જ ગ્રાઉન્ડમાં આવી જશે. જેટલા પણ બાળકો છે આપણા બધા જ ગ્રાઉન્ડની અંદર આવી જશો. બાળકો તમારા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સાયકલ રેલી જેવી રીતે સૂચન કરવામાં આવે બાળકો એવી જ રીતે લાઈનસર એકદમ સરસ મજાની લાઈન બનાવજો અને જે સૂચન કરવામાં આવે એવી રીતે કાર્યક્રમની રૂપરેખા જે કંઈ બનેલી છે એવી જ રીતે કાર્યક્રમને આપણે આગળ વધારશું. બાળકો હજી ઘણા જ બહાર ઊભા છે. તમે કેમ ભાઈ આમાં રસ નથી લેતા ભાઈઓ? હા, નાના નાના બાળકો બીજી શેરીના નાકા પર ઊભા છે, તો જરા આગળ આવશો. ભારત માતા કી જ્યારે રાષ્ટ્રધ્વજને સલામી આપશું ત્યારે આપણે જમણા હાથે સલામી આપશું. રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે આપણા પ્રમુખ શ્રી હશુભાઈ પટેલ અને પરેશભાઈ કોઠિયાને હું નમ્ર વિનંતી કરીશ કે તે રાષ્ટ્રધ્વજ સ્તંભ તરફ આગળ વધશે. સાથે રોજીદાદાને પણ હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ સાથે આગળ વધશે. ભારત માતા કી વંદે વંદે. સલામી આમે રાષ્ટ્રગુરુ સુરેશ ગુજરાત મરાઠા ભારત માતા કી વંદે વંદે. જય જવાન જય જવાન. ઓકે, આપણે બધા આપણા સ્થાન પર આવી જઈશું. પણ સમય સંજોગ આજે આપણે ડિજિટલ રીતે બાકી નથી, પણ હવે આપણે કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા અત્યારના વર્તમાન પ્રમુખ શ્રી હશુભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આપણા રાષ્ટ્રધ્વજ તરફ આવશે અને તેમને બાવા બાપા સાવલિયા તેમનું પુષ્પ આપી એમને સ્વાગત કરશે. બાવા બાપા સાવલિયા 100 વર્ષ પૂરાનું 100 વર્ષ પૂરી આયુષ્ય છે અને પુષ્પ આપવાનું છે. 100 વર્ષની પૂરી આયુષ્ય હોવા છતાં પણ અત્યારે એકદમ હેલ્ધી છે, સારી રીતે પોતાના જીવન કાળની અંદર પોતે પોતાના નિત્ય કર્મ કરી રહ્યા છે. તો આ બાવા બાપા સાવલિયાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું.
આપણી સોસાયટીનો પૈસાનો કારભાર સંભાળતા એવા વિપુલભાઈ ઠુમ્મર જેવા આપણા ખજાનચી છે, તેમને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આપણા ગ્રાઉન્ડની અંદર આવશે અને તેમને પુષ્પગુચ્છ આપી અને રવજીભાઈ મોણપરા તેમનું સ્વાગત કરશે. કારણ કે આ વ્યક્તિઓએ પોતાનો સમય આપી અને આપણી સોસાયટીને સારી એવી ડેવલપ કરવામાં હેલ્પ કરી રહ્યા છે. તો આવા વ્યક્તિને આપણે આવા કોઈ પણ કાર્યક્રમની અંદર સન્માનિત કરવા જોઈએ, એ આપણી ફરજ છે. સોસાયટીને સારી રીતે રાખવી, કાયમીના ધોરણે આવીને આવી હરિયાળી રહે અને જે પણ કઈ બંધારણો બંધાયેલા છે સોસાયટી માટે એ બધાને માન્ય રહે એવી જ રીતના અત્યાર સુધીના મેનેજમેન્ટ કમિટીએ નિર્ણયો લીધા છે અને સારી રીતે સોસાયટીને ડેવલપ કરી છે. તો આજ સુધીના જેટલા પણ આપણા સોસાયટીની અંદર કમિટી મેમ્બરો રહ્યા છે તે બધાને જોરશોર તાળીઓથી વધાવશું. આપણા ઘરનું કામ કરવું હોય ને તો આપણી પાસે સમય હોતો નથી, પણ બીજાના માટે સમય આપો અને એ કાર્ય પૂરું કરવું એ ખૂબ જ અઘરું હોય છે. આપણું કામ કંઈ પણ હોય, આપણે ઘરે પ્રસંગ હોય અને 50-100 રૂપિયા લખવાના ભૂલાઈ ગયા હોય તો ચાલે, ચલને ભાઈ ખીચડીમાં ઘી. સરસ, અશુભાઈને જોરદાર તાળીઓથી વધાવશું. આપણે લોકો ખૂબ જ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે અત્યારે. અને આપણી સોસાયટીની અંદર આ કોમ્પ્લેક્સ તમે જોઈ શકો છો. આ કોમ્પ્લેક્સ હમણાં ટૂંક જ સમયની અંદર તૈયાર કરી દીધું છે અને હવેથી જે પણ કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનું નિવારણ આ કોમ્પ્લેક્સની અંદર કરવામાં આવશે. હવેથી આપણી સોસાયટીની ઓફિસ ગણીએ તો ઓફિસ કોમ્પ્લેક્સ હવે આપણું અહીંયા આપણી મારી પાછળ જે કોમ્પ્લેક્સ તૈયાર થયું છે એની અંદર આપણી સોસાયટીની ઓફિસ રહેશે. કોઈ પણને કંઈ કામ હોય તો જે તે સમય નક્કી કરવામાં આવશે એ સમય અંતર્ગત એમના પ્રશ્નોનું જે પણ કંઈ નિવારણ હશે એ આ કોમ્પ્લેક્સની અંદરથી લેવામાં આવશે. આપણે આ કાર્યક્રમના પૂર્ણ થવાની આ કાર્યક્રમ પૂર્ણના ભાગરૂપે આપણે અલ્પાહારનું પણ ભોજન રાખેલું છે, પણ અત્યારે આ કાર્યક્રમ આપણો સંપૂર્ણપણે ચાલુ છે. તો હવે આપણા સિનિયર સિટીઝનના પ્રેસિડેન્ટ એવા અને રોજ બધા સિનિયર સિટીઝનને ભાગવત દાન કરાવતા એવા આપણા રવજીદાદા મોણપરાને આજે ન સાંભળીએ તો આજનો દિવસ તો એમને અધૂરો રહી જાય. તો આપણા સિનિયર સિટીઝનના પ્રેસિડેન્ટ એવા રવજીદાદાને જોરદાર તાળીઓથી વધાવશું. આ રાષ્ટ્રને સ્વતંત્ર કરવા માટે જેમણે બલિદાનો આપ્યા છે એ બલિદાનો આપનાર વીર મર્દોને પણ આજે આપણે યાદ કરી લેવા જોઈએ. બીજું, રાષ્ટ્ર શેનાથી બને તો કે જે ગયેલા છે તે અને હવે આવનાર પેઢી જે રાષ્ટ્રને સંભાળવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે આ બંને મળીને રાષ્ટ્ર પૂર્ણ થાય. એટલે આવનાર જે પેઢી છે, અત્યારે જે કાર્યરત જે પેઢી છે તે અને આપણી વચ્ચેથી જેણે શહીદો ઓરીને ફાંસીના ફંદા ઉપર જે લટકી અને રાષ્ટ્રને આઝાદ કરવા માટે જેમણે પ્રયત્ન કર્યો છે એને નમસ્કાર કરવાના આજના પવિત્ર દિવસ છે. તેથી આજે 75 વર્ષ પહેલાં જે ભારત જે જંજીરની અંદર જકડાયેલો હતો, સ્વતંત્રતા માટે ઘણા લોકોએ ઘણી રીતે પ્રયત્ન કર્યો. કોઈએ બુદ્ધિથી કર્યો, કોઈ વિત્તથી કર્યો, કોઈ શરીરથી કર્યો. અમારું રાષ્ટ્ર આઝાદ બને એના માટે રાત દિવસ જોયા વગર બરોબર કાંડા આંદામાનની જેલોની અંદર પણ સજાઓ ભોગવી અને પણ અમારા રાષ્ટ્રને આઝાદ કરવું છે. આવા લોકોને ખરેખર આજે સ્મરણ કરવાનો દિવસ છે. આવા લોકોને જો આજે આપણે યાદ ન કરીએ તો આજનો દિવસ નકામો છે. તેથી ગયેલા આપણા માટે જેણે રાત દિવસ પ્રયત્ન કર્યો છે તેવા અને જે મુઠ્ઠી અનાજ ખવામાં આવે પણ પછી ખંખેરીને ઘરે આવવું પડે એવા લોકોએ જે પ્રાણ પાથરીને જે પ્રયત્ન કર્યો છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે.
જે મારા માટે ઘસાયા, જેણે મારા માટે બલિદાન આપ્યા, જેણે સ્વતંત્રતાને આવી રીતે આગળ વધારવા માટે 1857 થી 1947 અને 90 વર્ષ સુધી જેણે આવી રીતની વહોરી છે એને યાદ કરવાના આજના દિવસો છે. એટલે આવા દિવસો આપણે શું કહેવાય 26મી જાન્યુઆરી એટલે આ પવિત્ર પર્વને યાદ કરવાનો દિવસ. 26મી જાન્યુઆરી એટલે જે ગયેલા છે અને આવનાર વર્તમાન પેઢીની અંદર જે કાર્યરત છે એવા લોકો બંને લોકોને નમસ્કાર કરવાનો દિવસ છે. તેથી આજે વધારે નહીં કહેતા કે રાષ્ટ્ર એટલે કોણ, તો કે રાષ્ટ્ર એટલે ખાલી ભૂમિ નહીં, રાષ્ટ્રીય એટલે ખાલી માટી નહીં, રાષ્ટ્રીય એટલે ખાલી માણસ એના ઉપર ઊભો રહે અને પાક ઊભો કરે છે એટલે રાષ્ટ્ર નહીં. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રીય જે આપણા જે ચિહ્નો છે અથવા રાષ્ટ્રીય ગંગા યમુના પવિત્ર છે, હિમાલય જેવા મહાન તુરંગ છે, ગંગા જેવી પવિત્ર આ નદી ઉપર જેને પ્રેમ હોય, આના માટે જેને આદર હોય, બરોબર, અયોધ્યા માટે જેને પ્રેમ હોય, કાશી મથુરા ઉપર જેને આદર અને પ્રેમ હોય એને જ ખરો રાષ્ટ્રીય કહેવાય છે. ખાલી આ ભારતમાં જન્મ એટલે ભારતીય નહીં. મારે જો ભારતીય બનવાનું હશે તો અમારા પૂર્વજોએ જે નિર્માણ કરેલી જે વૈદિક જે સિદ્ધાંતોની જે સંસ્કૃતિ છે એને માણસે પોષવાનો, સંભાળવાનો અને એનો ઉદ્ધાર કરવાનો માણસે સતત પ્રયત્ન કરવો જોઈએ. તો આને જે સંભાળે ગંગા યમુના સરસ્વતી નર્મદા અથવા હિમાલય અથવા કાશી જેવા પવિત્ર ક્ષેત્રની જે અમારા પૂર્વજોએ અમારા જે શ્રદ્ધા કેન્દ્રો જે બનાવ્યા છે એ શ્રદ્ધા કેન્દ્રોને મજબૂત બને અને એના ઉપરથી અનેક લોકો શ્રદ્ધાઓ લઈ અને પોતાના કાર્યની શરૂઆત કરે. એટલા માટે આના માટે જેને આદર છે, આના માટે જેને પ્રેમ છે, આના માટે જેને આત્મીયતા છે એને જ રાષ્ટ્રીય કહેવામાં આવે છે. રાષ્ટ્રમાં જન્મ એટલે નહીં જીવડાની જેમ ધનેડાની જેમ જન્મો અને ધનેડાની જેમ મરી જાય એને રાષ્ટ્ર કોઈ ઊભું કરી શકે નહીં. રાષ્ટ્ર જો ઊભું કરવાનું હશે તો એના માટે કુરબાની પ્યારી હમે કુરબાની પ્યારી, હમે નौजवान हमें कुर्बानी प्यारी, आंधी तूफान तो हमें न रोक पाए, हम नहीं है कायर जो पथ से लौट आएंगे, धर्म को बचाने हम लड़ते रहेंगे, पाने को ध्येय हम सुख दुख सहेंगे, दे देंगे मस्ती से जान हम हमारी, हमें नौजवान हमें कुर्बानी प्यारी. એના માટે ઘસાડવું પડશે. એના માટે બુદ્ધિ, વિત, ઇન્દ્રિયો આ રાષ્ટ્રને જો ઊભું રાખવાનું હશે, હજારો વર્ષો સુધી રાષ્ટ્રને જો ટકાવવાનું છે, હજારો વર્ષો ઉપર જે ઋષિઓએ મૂળિયા પાંદડા ખાઈને સંસ્કૃતિ ઊભી કરી છે એને જો ટકાવવાની હશે તો એના માટે આપણી પાસે જે કંઈ ભગવાને શક્તિઓ આપી છે, બુદ્ધિ શક્તિ હોય, વિત્ત શક્તિ હોય, શરીર શક્તિ હોય, આ ત્રણે શક્તિનો પ્રવાહ રાષ્ટ્રની ઉન્નતિ માટે થાય એના માટે જે પ્રયત્ન કરે છે એને જ ખરો રાષ્ટ્રીય કહેવામાં આવે છે. ખાલી જન્મો જીવડાની જેમ રહ્યો, ખાધું પીધું ને 80 વર્ષે મરી ગયો એટલે એ રાષ્ટ્રીય નહીં. રાષ્ટ્ર માટે જેને આદર છે એને રાષ્ટ્રીય કહેવાય, રાષ્ટ્ર માટે જેને પ્રેમ છે એને રાષ્ટ્રીય કહેવાય. રાષ્ટ્રીય એટલે કે આ ભૂમિ ઉપર મરવાની જે તૈયારી કરે છે એને રાષ્ટ્રીય કહેવાય. તેથી આપણા શાસ્ત્રકારો કહે છે સંધ્યા ત્રિકાળ નાદ જગ में गजाएंगे, संध्या त्रिकाल नाद जग में गजाएंगे, भक्ति की शक्ति हम जग को दिखलाएंगे, राम राज लाने की गर्जना हमारी, हमें नौजवान हमें कुर्बानी प्यारी. राम राज जो लावવાનો છે, ટકાવવાનું હશે તો ખાલી ઝંડો ફરકાવવાથી કે દીવડા પ્રગટાવવાથી નહીં થાય. રામને માટે આદર, રામને માટે પ્રેમ, રામે કરેલા કાર્યનું સ્મરણ. આપણે બધાને ખબર છે કે રામે જે સંસ્કૃતિના કાર્ય માટે વૈદિક સિદ્ધાંતો સમાજમાં ટકી રહે અને આસુરી સંપત્તિ ખલાસ થાય અને સમાજમાં દેવી સંપત્તિ પાછી પાંગળે એના માટે 14 વર્ષ સુધી જંગલોની અંદર ભટકી અને સુંદર મજાનું વાનરો, રીસ, જટાયુ જેવાનું સંગઠન કરી અને રાવણને મારી અને આસુરી સંસ્કૃતિને ખલાસ કરી. તો આજના પર્વના દિવસે ઘણી બધી વાતો છે પણ ડૉક્ટર સાહેબ એમ કીધું બહુ બોલતા નહીં હમણાં, બરાબર ને, તકલીફ છે થોડીક એટલે આપણે આ રાષ્ટ્ર
જેણે ઊભું કર્યું છે, રાષ્ટ્રને જેણે ટકાવ્યું છે અને હવે પછી ટકાવવાનો જે યુવાનો પ્રયત્ન કરશે, આ બધાને આજના દિવસે નમસ્કાર કરવાનો દિવસ છે. આ જે ટકાવનાર જે યુવાનો છે એને પણ નમસ્કાર કરવાના. આપણી વચ્ચેથી 70-80 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા વચ્ચે રાષ્ટ્ર અમારું સ્વતંત્ર બને એના માટે જે આહુતિ આપીને ગયા છે, એ જ્યાં હશે, જેવી રીતના છે, જ્યાં એનો જન્મ થયો છે, બરોબર ને, તો એવા લોકોને આજે શ્રદ્ધાંજલિ અને આવી રીતના ભાવથી સ્મરણ કરવાનો આજનો દિવસ છે. તેથી અમારી શક્તિ આનંદ કરી રહ્યો છે. તો નાસ્તો કમ્પ્લીટ છે, પણ ભારતની ભાવિ પેઢી એટલે આપણા કુમળા બાળકો એનો આજે એટલો જોશ છે કે આજે એ સાયકલ સવારીની અંદર આપણને એકદમ પ્રફુલ્લિત કરી દેશે, આપણા ચહેરા પર હાસ્ય લાવી દેશે એવી ઈચ્છાથી વધાવશું અને ભારત માતાની જયઘોષ કરશું. ભારત માતા કે ભારત માતા કી આ બાળકો માટે એકવાર જોરથી હો ભારત માતા કી જય. ભારત માતા કી વાહ.
ખૂબ જ ઉત્સાહ હતો બાળકોનો અને બાળકોને તમે એકદમ ઉત્સાહિત રાખ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ. તો હવે પછીના જે પણ કંઈ કાર્યક્રમો હોય એની અંદર આપ સર્વે વ્યક્તિ તમારી હાજરી આપો તે બદલ તમે હાજરી બધા આપો એવી મારી નમ્ર વિનંતી છે કે હવે પછીના જે પણ કંઈ કાર્યક્રમો હશે તે ગ્રુપમાં જણાવવામાં આવશે. હવે કાર્યક્રમની સમાપ્તિ કરવા જઈ રહ્યા છે ત્યારે એકવાર જોરશોરથી ભારત માતા કી જય ઘોષ થઈ જાય. ભારત માતા કી વંદે વંદે.